પતરી જેઠાણી બાની અને આપણે થાય પાડવા પાડી પછી અમે આવી રીતના સુકવવાની હોય. હવે ભાઈ સેલવાય તો જય શ્રી કૃષ્ણ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો આપણા નવા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે. તો હમણાં આપણે હા નવરાત ન થત ચાલો આજ તો બ્લોગ બનાવી જ નાખવો છે. તો આપણે નવરા થઈ ગયા છીએ, 11:30 જેવું થઈ ગયું છે અને હવે આપણે જાય છીએ દહીંનું દરાવા. ઘઉં ભર લીધા છે આમાં અને આમાં છે ચણા. આપણે બનાવવાની છે ચણાની દાળ. હા, જૂના ચણા હોય ને તો બધા એમ કે કરમો બરમો દેવાનું ને એવું બધું કંઈક હોય, પણ આપણે બધા એમ કે જૂનો ચણા હોય ડાયરેક્ટલી ઓલી કરી નાખો ને એટલે ફોતરા ઉખડી જાય. એટલે આપણે ડાયરેક્ટલી જઈશે અમારે કે નિશાને મોદી કેરનું જે આવે ને સરકારી યોજનામાંથી આંગણવાડીમાંથી ચણા આવે છે તો એનું છે. તો હવે આપણે જોઈ દરાવા જઈશી અને આપણે વેફર બનાવવાનું છે. બટેકાની વેફરનો આજે આપણે વારો આવી ગયો છે. બધા એના મુહૂર્ત આવી ગયા છે, આપણો મુહૂર્ત જ આવે છે. ચાલો તમારી સાથે શેર કરી લો અને કંઈક નવીન નવીન વાતો પણ કરવાની થશે તો મજા આવશે. હાલો તો કન્ટિન્યુ રહ્યો આપણા વિડીયોમાં. હાલો પેલા અત્યારે તો દળું દરાવાઈ જવું છે અને બટેકા લેવાઈ જવું છે. જો બટેકાના મેળ આવે ને તો હારો વેફર પણ પાડી આવવાની, બસ આપણે બાફીને સૂકવવાની જ રહે. તો હાલો કન્ટિન્યુ પેલા કામ કરી નાખી. હાલો આપણે વેફર પાડવા આવી ગયા છીએ. બટેકા લઈ આવ્યા અને વેફર પાડવા માંડ્યા છીએ. પતરી જેઠાણી બાની અને આપણે થાય પાડવાની. ફટાફટ મશીનનું કામ કરે એટલે મસ્ત ફટાફટ પડી જાય, કાંઈ વાર લાગે નહીં. ધમ ધમ કરતા હતા બટેકા જાય અને ફટાફટ પડી જાય. બાફવાની છે કાચી નહીં હાલે, કાસે ઉઠી જાય એમ કરે. ચાલો વેફર બટેકા ફટાફટ પડાઈ ગયા ને ઘરે જઈને બાફી નાખવાની છે અને હુકવવાની છે તડકાની. જોરદારની. હાલો હવે કન્ટિન્યુ. તો હાલો ફેમિલી, આપણે જેઠાણી બાએ પડવી લીધી હતી ને આપણે જો થોડા વેડા ગેડા 5 કિલો જતા એટલે મેં હું મારે આઈથે જ પાડી લે. એટલે આપણે દોઢ ડાયા થઈને અને હવે આઈથે બટેકા છે. હમણાં કાંઈ વાર નહીં લાગે, ફટાફટ છાલ ઉતારી નાખી અને ફટાફટ ઓલી કરી નાખી. તો 5 કિલોમાં અહીંયા આવે કે એટલે એમાં આવડા મોટા બટેકા હોય, 15 થી 20 બટેકા આખા છે. તો એટલી તમે આપણે વેફર ઘણી 5 કિલોની. તો હું તો અમે કોઈ બનાવતી નથી, પણ હું વાર રહું ને તો હવે સવારમાં મારે ખાવું પડે, નહીતર મને ભાવો ઓલો આ માથું દુખે છે એટલા માટે. ચાલો હવે કન્ટિન્યુ રહેજો, તો મજા આવશે વેફર ખાવાની, વેફર પાડવાની, વેફર ખાવાની બધી. હાલો ફેમિલી, અમારા બેને જો ફોન પકડ્યો છે અને વિડીયો ઉતારી દેશે મને કે નહીં થાય. નીચે બતાય તો નીચે અરખો પગ નહીં આવે. આ વેફર દેખાય, આ વેફર દેખાય છે એમાં પાડું છું એ. અમારા બેને જો ફોન પકડ્યો છે ફેમિલી ને આપણે જો આ મશીન ગયો, આ પેલા બાયું મશીન આવી રીતના જ પાડ્યું. 2-3 કિલાની આમ હોય, 2-3 કિલાની હોય, 2-3 મણની. પણ હવે બાયુને મશીન આવી ગયા ડાયરેક્ટલી કરે છે, પણ આપણને આની જ ગમે. હાલો આપણે હવે પાડી નાખી, કાંઈ વાર ન થઈ ગઈ. હવે 10-12 બટેકા છે. ચાલો ફેમિલી, હવે જો આપણે વેફર પડી ગઈ છે એટલી નવા એટલા બટેકા રહ્યા છે. તો ફટાફટ બનાવીને અને પેલા ખાઈ લઈને પછી બેનને સુવડાવીને બાફવાની છે. તો હાલો કન્ટિન્યુ. ચાલો ફેમિલી, આપણે વડે પડાવવા માંડી છે જો વેફર. પેલા આપણે વેફર પાડી હતી પછી અમે આવી રીતના સુકવવાની હોય. એક બધું કરીને આપણે 5 કિલો છે એટલે વાંધો નથી આવતો, થોડાકમાં થઈ જશે. અને અહીંયા આપણે જો મૂકી દીધી છે ગેસે બાફવા ઉપર ઢાંકવા. બસ હમણાં બફાઈ જશે. અહીંયા જો 3-4 પાણીએ ધોઈને હવે આ ડોલ ભરીશ, બસ આટલી રહીશ એટલે આપણું પૂરું. બસ આપણે જેઠાણી બને હેલ્પ કરવા જાવ ઉપર. હવે આપણે ફટાફટ પૂરું કરી નાખવું, કારણ કે 15 કિલો અહીંયા બધી નીચે હમાય એમ નહોતી અને ઉપર એટલે ઉપર 10 ને મારી અહીંયા 5 એટલે બેયને અડધો હોવાનો થઈ જાય અને હમાય હોતી જાય. તો હાલો ફેમિલી, હાલો આપણે આવી ગયા છીએ ગોરા લેવા. ભાઈ પેલા ગોરામાં કાંઈ જાત જ નથી, હોય તો ગોરાની ભાઈ બાપલિયા. અને આમ તો જો અમે યુટ્યુબ બ્લોગો વાળા નથી ને, કોઈ યુટ્યુબ બ્લોગો વાળા હોતે હોય. મસ્ત ગોરા. હાલો ભાઈ સેલવા ચોક શું કરવાનું છે? લેવાનો જ ગોરો અમારે લેવાનો છે, પણ થોડાક મોંઘા બહુ પડે છે ગોરા. આપણે આ લીધી છે ને, આ લીધું છે ને આપણે. આમાં નાની સાઈઝ નથી લાગતી. હાલો ભાઈ હવે લઈ લે. આનો છે આનું આનો છે આનો इसका अरे बहुत ज्यादा दाम कर रहे हैं, ज्यादा नहीं इसका भाव છે. હાલો ભાઈ આપણે કરી નાખી છે ગોરાની ખરીદી. બહુ મોંઘા ગોરા હો. આપણે યુટ્યુબર થઈ જાવ ને એટલે આપણે આ વાળા ગોરા લેવાના છે. 1000 રૂપિયા વાળા ગોરા.
મસ્ત મસ્ત ગોરા. હાલો ભાઈ. હા, સિલ્વર ચોક કોઈને ગોરો લેવો હોય ને તો આવી જાજો, મસ્ત મસ્તના છે. હાલો ભાઈ, અમે કરી નાખી છે ગોરાની ખરીદી. હવે ઘરે જઈને મુહૂર્ત તો આવી જાય નહીં થાય ને કાલે નહીં, સોમવારે થાય. હાલો ભાઈ, કન્ટિન્યુ.